હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં. તો બસ મારી સવાર થઈ ગઈ છે અને ચીકુ અને મીકુ બંને સ્કૂલે જતા રહ્યા છે. મેં એ લોકોને બ્રેકફાસ્ટ બનાવી આપ્યો હતો. એ લોકો સવારે ખાલી દૂધ પીવે છે અને પોતાનો જે નાસ્તો હોય એ લઈને જાય છે, લંચ બોક્સ લઈને જાય છે. અને બસ તો સવારમાં હું ચા બનાવતા પહેલાં એક વખત મારું કિચન પ્લેટફોર્મ સરસ રીતના લૂસી લઈશ. હંમેશા કિચન પ્લેટફોર્મ જો ચોખ્ખું હોય ને એકદમ ક્લીન હોય તો કામ કરવાની વધારે મજા આવે છે અને કામ પણ ફટાફટ થાય છે. તો હું હંમેશા ચીકુ મીકુ સ્કૂલે જાય એની પહેલાં મેં ગેસ યુઝ કર્યો હોય છે. કિચન પ્લેટફોર્મ મારું વપરાયું જ હોય છે નાસ્તો બનાવવાના લીધે. તો એ લોકો જાય એટલે ફરી એક વખત સરસ રીતના એને ક્લીન કરી અને પછી જ હું ચા બનાવતી હોઉં છું. તો આ મારું દરરોજ સવારનું રૂટીન છે. અને પછી હું ગરમા ગરમ ચા બનાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં ચા બનાવવા માટે પેન મૂકી દીધું છે અને આજે મારે એકલાની જ ચા બનાવવાની છે એટલે મેં એ પ્રમાણે માપનું પાણી લીધું છે. મારી ચા સુગર ફ્રી રહેતી હોય છે એટલે આની અંદર હું ખાલી જે ચાની ભૂકી જ એડ કરીશ, ચા જ એડ કરીશ, ખાંડ એડ નહીં કરું. ચાનો જે ઇન્સ્ટન્ટ મસાલો આવે છે તે મેં એડ કરી દીધો છે. આપણા ગુજરાતી ઘરોમાં એવું હોય છે કે સવારે સવારે ચા પીને જ કામની શરૂઆત થતી હોય છે અને મારી સાથે પણ એવું જ છે. ચા પીને બધા કામ કરવાની મજા આવે છે. તમે જોઈ શકો છો કે મેં તમને અગાઉના બ્લોગમાં પણ કીધું હતું એ પ્રમાણે ચા જ્યારે તમારી ઉકળે, ચાનો ઉભરો આવે, થોડી વાર ચાને પાણીમાં ઉકળવા દો, ત્યારબાદ જ તમે દૂધ એડ કરો. એકદમથી દૂધ એડ ના કરી દો. અને દૂધ એડ કર્યા પછી પણ જ્યારે ઉભરો આવે ને ત્યારે એની અંદર આદું નાખો. તો હું એવું જ કરીશ. મારી ચામાં ઓલરેડી મેં ઇન્સ્ટન્ટ મસાલો તો ટી મસાલો એડ કર્યો છે, પરંતુ થોડું આદું પણ એડ કરીશ કારણ કે અત્યારે મને સૂકી ઉધરસ થોડીક છે જ એમ. તો બહુ દવા લેવામાં હું માનતી નથી. બને ત્યાં સુધી હું એને આવી રીતના આદુવાળી ચા પીને કે મીઠાના પાણીના કોગળા કરીને એવી રીતના જ હું મટાડતી હોઉં છું. એવું લાગે મને કે બહુ જ હવે વધારે થઈ ગઈ છે ઉધરસ અથવા હવે દવાની જરૂર પડશે ત્યારે જ હું દવા ટ્રાય કરતી હોઉં છું. અને તમે જોઈ શકો છો કે મેં આદું પણ છીણીને એડ કરી દીધું છે. છેલ્લે મેં જ્યારે ઉભરો આવ્યો ત્યારે આદું એડ કર્યું. એકદમથી પહેલાં શું કાચા દૂધમાં તમે આદું એડ કરશો તો તમારી ચા ફાટી જવાની શક્યતા છે. અને જેમ તમે જોયું છે કે ચાની લારીવાળા આ ટાઈપથી એને આવી રીતના ચમચા વડે એને અથવા ડોયા વડે એને હલાવતા જ હોય છે. તો હું હંમેશા 10 વખત તો આવી રીતના ચાને હલાવું જ છું કારણ કે મારે બી ચાની લારીવાળી જેવી જ ચા જોઈએ. તો સરસ એને ચાને ઉકાળો. જેમ કે ચા ઉકાળેલી સરસ લાગે, દાળ ઉકાળેલી સરસ લાગે, કઢી ઉકાળેલી સરસ લાગે, એવી રીતના એને ઉકાળવી જરૂરી છે. અને મેં આગલી સાંજે તમે જોઈ શકો છો કે મેં ગોટા બનાવ્યા હતા. આ જે ડાકોરના ગોટાનો લોટ આવે છે એ ગોટા મેં બનાવ્યા હતા. અમે લોકો જ્યારે ડાકોર ગયા હતા ને ત્યારે મેં 2 પેકેટ લીધા હતા. રેસીપી શેર નથી કરી પણ હું નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી શેર કરીશ. ઘણી વખત ઉતાવળમાં હોઉં છું તો રેસીપી શેર નથી કરી, પણ ખરેખર ડાકોરના ગોટા બહુ જ સરસ બન્યા હતા. અને હું ચા જોડે અત્યારે ઓવનમાં ગોટાને ગરમ કરી લઈશ ને ચા જોડે બસ ચા અને ગોટા જ લઈશ. તો તમે જુઓ છો મારા પ્લેટફોર્મમાં એકદમ કૂણો તડકો આવી રહ્યો છે. તો બસ ગરમ ચા સાથે ગોટા, તો બીજું જોઈએ શું લાઈફમાં. અને તમે જોઈ શકો છો હું તમને ગોટાનો લોટ બતાવી રહી છું. આ ડાકોરના ગોટાનો લોટ મારી પાસે વધી ગયો એ છે. આની અંદર તમારે ખાલી આદુ મરચાંની પેસ્ટ અને મેથીની ભાજી હોય તો મેથીની ભાજી એડ કરવાની છે, નહીં તો ધાણા એડ કરવાના છે. અને ડાકોરના ગોટાનો લોટ દૂધમાં બાંધવાનો છે. પાછળ લખ્યું છે તું પેકેટમાં કે દૂધમાં પાણીથી બાંધી શકો છો, પરંતુ દૂધમાં વધારે સારા લાગે છે. હું નેક્સ્ટ ટાઈમ શ્યોર રેસીપી શેર કરીશ. અને મીકો અહીંયા એનું લેસન કરી રહી છે.
મેં એ વિડીયો ક્લિપ લીધી છે. તો મીકુ રમતી જાય છે અને લેસન કરતી જાય છે. અને આ એનો નવો કંપાસ છે. જ્યારે જ્યારે કરિયાણું લેવા જઈએ ત્યારે મીકુનું કંઈક ને કંઈક નવું ઘરમાં આવતું હોય છે. તો આ વખતના કરિયાણામાં કંપાસ આવ્યો છે. તો તમે જોઈ શકો છો આ કંપાસમાં એક વાત મને બહુ ગમી કે આ કંપાસમાં ટેબલ્સ લખેલા છે, જેને આપણે એકા કહીએ. એકા લખેલા છે તો શું મીકુને રમતા રમતા બી યાદ રહી શકે છે, એવી જોઈ શકે છે. તો મને એ વસ્તુ બહુ ગમી. અને નાનો નાનો એકદમ નાનો કંપાસ આપ્યો છે, કંપાસની અંદર બી નાનો કંપાસ. તો સાચે મને બહુ મજા આવી કે સરસ કંપાસ છે. અને મેં બપોરે લંચમાં વાલનું રસાદાર ગળ્યું શાક અને રાઈસ બનાવ્યા હતા. વાલના શાકની રેસીપી મેં તમને આપી દીધી છે. મારા ઘરમાં હું 15 દિવસમાં એકવાર રસાદાર વાલનું શાક ગળચટું અને રાઈસ બનાવતી જાઉં છું. અને સાથે અમે છાશ અને સલાડ લઈ લઈએ છીએ. એકદમ સિમ્પલ મારું લંચ હોય છે, કારણ કે બાળકોને મારે વાલ ખવડાવવા હોય છે. હવે તમે જોઈ શકો છો કે હું સાંજના ડિનરની તૈયારી કરી રહી છું. અને હું આજે બનાવવાની છું દૂધીના મુઠિયા. તો હું બધી દૂધી પહેલાં તો હું છીણી લઈશ. અને અહીંયા હું તમને લોટ બતાવું છું. ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, બાજરીનો લોટ છે અને થોડો જાડો ભાખરીનો લોટ છે આવે છે એ છે. વધારે ઘઉંનો લોટ મેં લીધો છે, 2-2.5 વાડકી જેટલો. પછી ચણાનો લોટ 1/2 વાડકી જેટલો લીધો છે. 1 વાડકી બાજરીનો લોટ હતો, 1/2 વાડકી ભાખરીનો લોટ હતો. અને તમે જોઈ શકો છો મેં કેટલી બધી દૂધી છીણી છે. 2 આખી દૂધી મેં છીણી દીધી હતી. અને જલ્દી દૂધીને મેં એડ કરી છે, કારણ કે દૂધી પછી બહાર થાળીમાં પડી રહે ને છીણેલી તો કાળી થઈ જાય છે. તો ફટાફટમાં હું એને લોટમાં ભેળવી દઈશ, કારણ કે પછી કાળી થઈ જાય છે દૂધી. અને મારો આશય એ જ હતો કે મારી જે આખી 2 દૂધી છે એ વપરાઈ જાય. અને બાળકો આમ દૂધીનું શાક નહીં ખાય પણ મુઠિયા ખાઈ જશે, બીજે દિવસે સ્કૂલમાં પણ લઈ જશે એ લોકો. અને દૂધીની અંદર પાણી હોય છે, એટલે આપણે બહુ પાણી આ લોટમાં બાંધવાની જરૂર નહીં પડે. અને હવે આપણે રૂટીન જે અંદર મસાલા એડ કરવાના છે તે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં 1 નાની ચમચી હળદર એડ કરી છે મુઠિયાના લોટમાં. ધાણા જીરું પાવડર 2 નાની ચમચી એડ કર્યું છે. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું, એ પણ 2 નાની ચમચી એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું છે આ. ત્યારબાદ અહીંયા થોડોક અજમો હું ક્રશ કરીને એડ કરી રહી છું. થોડી હિંગ એડ કરીશ. અહીંયા મેં થોડી કસૂરી મેથીનો પાવડર એડ કર્યો છે. જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશ. એકચ્યુઅલી મારી પાસે ફ્રીજમાં લસણ નથી, તો મારી પાસે આ રેડીમેડ પેસ્ટ હતી તો મેં એ એડ કરી છે. તમારી પાસે ફ્રેશ લસણ હોય તો તમે ફ્રેશ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દો. થોડી ટુ ટેસ્ટ મીઠું એડ કરીશ. તમે તમારા સ્વાદ મુજબ આની અંદર દૂધીના મુઠિયામાં ફેરફાર કરી શકો છો. અને ખાંડ એડ કરીશ. દૂધીના મુઠિયા અમને લોકોને ગળચટા જ ગમે છે, તો તમે જો ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું ખાંડ ચોક્કસ એડ કરીશ. એના વગર મને ગમશે નહીં. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં વોશ કરેલા ધાણા એડ કર્યા છે. બહુ બધા ધાણા મેં એડ કર્યા છે કે જેથી એકદમ દૂધીના મુઠિયા સરસ લાગે. અને હવે આપણે લોટ બાંધી દઈશું. અને પાણીની જરૂર પડે એટલું જ પાણી રેડીશું, બહુ રેડીશું નહીં, કેમ કે દૂધી જે છીણેલી દૂધી છે એમાં પણ પાણી હોય છે. તો બહુ ઓછું જરૂર પડશે. જેટલું જરૂર પડશે એ પ્રમાણે હું પાણી એડ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી દીધો છે. અને દૂધી જે છીણેલી દૂધીના લીધે થઈ અને કેટલો સોફ્ટ લોટ બંધાયો છે. બહુ જ એકદમ પોચો છે. ફટાફટ મારા મુઠ્ઠિયા એના વાળી અને મૂકી દેવા પડશે. તમે જોઈ શકો છો કે મેં સ્ટીમર તૈયાર રાખ્યું હતું. જે મારું કુકર છે એને મેં પહેલેથી ધીમા ગેસે તૈયાર જ રાખ્યું હતું, કે જેથી ફટાફટ દૂધીના મુઠ્ઠિયા હું જ્યારે મૂકું ત્યારે એ ફટાફટ સ્ટીમ થઈ જાય, ચઢી જાય. તો થોડું તેલ લગાવીને ગ્રીસ કરીશું આ થાળીને. અને તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો લોટ હતો, એટલે મેં મારી રીતના મુઠ્ઠિયા વાળીને લગાવી દીધા છે, બધા સેટ કરી દીધા છે. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને આપણે 40 થી 45 મિનિટ જેવું થવા દઈશું.
વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે 45 મિનિટ જેવું થઈ ગયું છે. અને આ જે એની ટ્રીક છે મારી મમ્મીએ મને શીખવાડી હતી કે આવી રીતના ચપ્પુ ઊભું રહે, ચપ્પુ પડી ના જાય અને મુઠ્ઠિયામાં ઊભું રહે તો સમજી લેવાનું કે તમારા મુઠ્ઠિયા ઓલમોસ્ટ ડન છે. એ કાચા નથી રહ્યા. તો હું તો મમ્મીની ટ્રીક હંમેશા ફોલો કરું છું. બધા મુઠ્ઠિયામાં ચપ્પુ લગાવીને જોતી હોઉં છું કે કાચા નથી રહ્યા ને. અને આવી રીતના હું જ્યારે મુઠ્ઠિયા કમ્પ્લીટ ચપ્પુ ઊભું રહે તો સમજી લેવાનું કે તમારા મુઠ્ઠિયા ઓલમોસ્ટ ડન છે. 5-7 મિનિટમાં ફરી ઢાંકી અને 5-7 મિનિટ પછી હું ગેસ બંધ કરી દઈશ. અને મુઠ્ઠિયાને મેં પંખા નીચે ઠંડા કરી અને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણા કટ કરવાના છે, જાડા કટ નથી કરવાના. અને હું તમને બતાવીશ કે કેટલા સોફ્ટ થયા હતા. અને તમે જોયું કે મેં આમાં ખાવાનું સોડા ઈનો કંઈ પણ એડ નથી કર્યું. બસ એમ જ મેં બનાવ્યા છે, કારણ કે દૂધીના લીધે જરૂર જ નથી. હા, થોડુંક મારી પાસે અડધી વાડકી દહીં હતું, એ પણ મેં એડ કર્યું હતું. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ છે કે તૂટી પણ જાય છે આરામથી. તો આ મુઠ્ઠિયાને હવે આપણે વઘાર કરીશું. એક કઢાઈ લઈ લીધી છે, એમાં મેં 5થી 6 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. ત્યારબાદ સૂકા લાલ મરચાં એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. અને બહુ બધા તલ એડ કરીશું. 1 નાની વાડકી જેટલા મેં તલ એડ કરી દીધા છે. મુઠ્ઠિયામાં તલ મારા ફેવરેટ છે, જેટલા વધારે હોય છે એટલા મને ગમે છે. તો મેં તલ એડ કરી દીધા છે. અને હવે થોડા થોડા કરી અને બધા મુઠ્ઠિયા આપણે કઢાઈમાં એડ કરી દઈશું. એને વઘારી દઈશું. મેં હિંગ લોટ બાંધ્યો ત્યારે એડ કરી જ હતી, એટલે મેં અત્યારે એડ નથી કરી. અને આ ગળચટા સોફ્ટ પોચા મુઠ્ઠિયા ખરેખર બહુ જ સરસ લાગતા હોય છે. ધીમા તાપે એને આપણે થોડા મીન્સ લાલ પડતા થવા દઈશું, થોડા ક્રન્ચી થવા દઈશું. થોડા ક્રન્ચી થશે તો બહુ સરસ લાગશે. અને મુઠ્ઠિયાને અમે દૂધ જોડે લેતા હોય છે. મારા બાળકો દૂધ લેતા હોય છે, સાથે સોસ લેતા હોય છે, પીનટ બટર લેતા હોય છે. તમને જેવી રીતના ગમે એ રીતના તમે લઈ શકો છો. અને છેલ્લે વોશ કરેલા ધાણા ફરીથી એડ કરીશું. તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધતી વખતે પણ ધાણા એડ કર્યા હતા અને અત્યારે પણ મેં એડ કર્યા. બહુ જ સરસ લાગતા હોય છે. અને લીલા ધાણા મારા ફેવરેટ છે. તો આ છે દૂધીના મુઠ્ઠિયાની રેસીપી. ગુજરાતી ઘરોમાં ઘણી સાંજમાં આ ડિનર હોય છે. મારી પણ ઘણી સાંજમાં આ જ ડિનર હોય છે. તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠિયા મારા થઈ ગયા છે. અને આ મુઠ્ઠિયા તમે સવારે બાળકોને ઓવનમાં ગરમ કરી અને ડબ્બામાં પણ આપી શકો છો. એ સ્કૂલે જાય ત્યારે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આજની હતી મારી આ રેસીપી, દૂધીના મુઠ્ઠિયાની રેસીપી. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. અને હું તમને મળું બહુ જ જલ્દી એક નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. તમારું ધ્યાન રાખો અને હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.